નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો જોઈએ આજના સમાચાર। તો અમદાવાદની અંદર વિમાન દુર્ઘટના બની છે, જે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। જાણીએ સંપૂર્ણ માહિતી। તો માહિતીમાં જણાવ્યા અનુસાર વિમાન દુર્ઘટનાની અંદર કુલ 133 જેટલા લોકોના મોત નિપજ્યા છે તેવું જાણવા મળ્યું છે। અને હજી અમદાવાદ હોસ્પિટલની અંદર જે ઘાયલ થયેલા લોકો છે તેમની સારવાર ચાલુ છે। વધુમાં માહિતી જોઈએ તો જે વિમાન દુર્ઘટના છે તે કઈ રીતે બની તેની પણ ચકાસણી હજી ચાલુ છે। તો સામાન્ય માહિતી જોઈએ તો વિમાન દુર્ઘટના બનવાના કોઈ પાયલોટની બેદરકારી પણ હોઈ શકે છે। તો એવું પણ નથી। આ જે પાયલોટ છે, જે મૃત્યુ પામેલો પાયલટ છે, તેની હિસ્ટ્રી જોવામાં આવે તો તેઓ પણ ઘણા અનુભવી હતા। ઉપરાંત વાતાવરણને કારણે ઘણા વિમાનો અકસ્માત સર્જાતા હોય છે। તો એવું પણ નથી કે આજે જ્યારે બપોરના સમયે આ દુર્ઘટના બની તો બપોરના સમયે વાતાવરણ પણ એકદમ ચોખ્ખા સ્વરૂપનું હતું, વાતાવરણ પણ ધુમ્મસવાળું નહોતું। તો વધુમાં માહિતી જોઈએ તો અમદાવાદની અંદર આજે બપોરે જે એર ઇન્ડિયાના વિમાનને નડેલા અકસ્માતમાં એવું લખવામાં આવ્યું છે કે તેની અંદર મૃત્યુઆંક છે જે 133 જેટલું બહાર આવ્યું છે। એટલે કે જે અમદાવાદની અંદર જે દુર્ઘટના બની છે તેમાં 133 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે। ઉપરાંત IBNને એક અહેવાલ અનુસાર મૃત્યુઆંક હજી પણ વધી શકે તેવી શક્યતા તેમણે દર્શાવી છે। ઉપરાંત હોસ્પિટલોમાં ભારે અફરાતફરી મચી હોવાનું જાણવા મળ્યું છે। જે હોસ્ટેલ પર વિમાન ખાબક્યું એ હોસ્ટેલ ખાતે મૃતદેહોનો ઢગલો, સફેદ કાપડ અને અન્ય કપડાં ન મળતા આસપાસની બહેનોએ પોતાના ઘરમાંથી સાડી ગોતી મૃતદેહોને ઢાંકી હોવાનું એક વ્યક્તિએ એક ટીવી ચેનલની માધ્યમ દ્વારા જણાવ્યું છે। ઉપરાંત એક અંગ્રેજી અખબારપત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે પાયલોટે ખતરાની ઘંટડી વગાડી હતી, પરંતુ એર ટ્રાફિક કંટ્રોલ તરફથી કોઈ પ્રતિભાવ ન આપ્યો હોવાનું પણ એક અંગ્રેજી અખબારપત્રે જણાવ્યું છે। તો મિત્રો, અમદાવાદની અંદર જે દુર્ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે। તેની અંદર એવું પણ માહિતી મળી રહી છે કે જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા તેઓ પણ સવાર હતા। સમગ્ર માહિતી જોઈએ તો જે ઓફિશિયલ વેબસાઇટ છે ન્યૂઝની, તેના પર જે માહિતી દર્શાવવામાં આવશે તે માહિતી સર્વપ્રથમ આપને આ ચેનલ દ્વારા મળી રહેશે। તો ખોટી ભ્રામક અફવાઓથી દૂર રહેવું અને જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે માહિતી આપવામાં આવે છે તે વેબસાઇટ અથવા તે માહિતીને જ સત્ય માનવી। મિત્રો, ત્યારબાદ જોઈએ તો અમદાવાદની અંદર એક દુઃખદ ઘટના સામે આવી છે। અમદાવાદની અંદર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં 133થી વધુ લોકોના મોત નિપજ્યા છે। તો સૌ નાગરિક મિત્રોને એક નમ્ર અપીલ છે કે ખોટા ભ્રામક જે ન્યૂઝ છે, ખોટા ભ્રામક કે અફવાઓથી સાવધાન રહેવા માટે એક સાવધાન સ્વરૂપે એક આ ચેનલના માધ્યમથી એક સંદેશ લઈને આવ્યા છીએ। તો જાણીએ સમગ્ર માહિતી। તો અમદાવાદ શહેરમાં થયેલી વિમાન દુર્ઘટના અંગે સૌ નાગરિકોને નમ્ર અપીલ ફરમાવતો મેસેજ તમારા સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે। અફવાઓથી દૂર રહેવું, દુર્ઘટનાને લઈને ભ્રામક માહિતી કે ખોટા મેસેજ કે અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને તથ્યવિહીન માહિતી ફેલાવવાનું ટાળવું। વિચલિત કરનાર વિડીયો, ફોટો શેર ન કરવા, દુર્ઘટના સંબંધિત વિચલિત કરનારા ફોટો વિડીયોથી અંતર જાળવવું તેમજ તેને ફોરવર્ડ શેર ન કરવા। અધિકૃત સ્ત્રોત પરથી મળતી માહિતી જે વિશ્વાસપાત્ર હોય તેવી માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ। માત્ર અધિકૃત સરકારી સ્ત્રોત કે માધ્યમો પરથી જે પ્રાપ્ત થતી વિગતો છે તેના પર આધાર રાખવો જોઈએ, જેનાથી લોકોમાં ભય ન ફેલાય। દુર્ઘટનાને લઈને ભય અથવા અનાવશ્યક તણાવ સર્જે તેવા મેસેજ પોસ્ટ ન કરવા જોઈએ। શાંતિ જાળવવી અને જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ। ઉપરાંત વધુમાં જોઈએ તો પ્રશાસનને સહયોગ આપવો। તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ જ છે, તેમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે તે માટે આપણો સહયોગ અનિવાર્ય છે। આપની સજાગતા અને જવાબદારીથી શાંતિપૂર્ણ વ્યવસ્થા જળવાઈ રહેશે। કોઈ પણ માહિતી માટે અધિકૃત સરકારી નોટિફિકેશનની રાહ જુઓ। તો મિત્રો, એક સંદેશના માધ્યમથી તમને એવો મેસેજ આપવામાં આવી રહ્યા છે કે જે અમદાવાદની અંદર જે દુર્ઘટના બની છે તેની અંદર 133થી વધુ લોકોના મોત થયા છે। અને એક વ્યક્તિએ તો ટીવી ચેનલના માધ્યમથી એવું પણ કહ્યું છે કે લોકોને લાશનો ઢગલો પણ જોવા મળ્યો હતો
તો જે અમદાવાદની હોસ્પિટલ છે તેમાં પણ અફડાતફડી મચી ગઈ હતી. પરંતુ મિત્રો, જે ખોટા ભ્રામક મેસેજ છે તેનાથી સાવધાન રહેવું જોઈએ, જેથી લોકોમાં વધારે પડતી અફવાઓ ન ફેલાય. તેમજ જે ન્યૂઝપેપરની ઓફિશિયલ વેબસાઇટો હોય છે, ઓફિશિયલ ન્યૂઝપેપરના માધ્યમો હોય છે, તેના પર જ વિશ્વાસ રાખવો જોઈએ. ઉપરાંત વધુમાં જોઈએ તો સરકાર પણ તેમની જે કામગીરી છે તે કરી રહી છે. જે તમામ જે નેતાઓના જે મોટા મોટા સેમિનારો જે યોજાવાના હતા તેમને પણ તેમના સેમિનારો જે સ્થગિત કરી દીધા છે. તો મિત્રો, જે અમદાવાદની અંદર જે દુર્ઘટના બની છે તેના પર સૌ નાગરિકોને એક નમ્ર અપીલ સ્વરૂપે આ મેસેજ પહોંચાડવામાં આવે છે. તો જોઈએ અમદાવાદની અંદર જે દુઃખદ ઘટના સામે આવી છે તે વિશે. તો અમદાવાદની અંદર એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં જે પેસેન્જરો મૃત્યુ પામ્યા છે તે અંગે માહિતી મેળવીએ. અમદાવાદની અંદર 200 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું, જે ટેક ઓફની 2 મિનિટની અંદર જ ક્રેશ થયું છે. મેઘાણીનગર આઈજીપી ગ્રાઉન્ડની આ ઘટના છે. ફાયર અને પોલીસની ટીમો ઘટના સ્થળે ઉમટી પડી છે. વધુમાં માહિતી જોઈએ તો અમદાવાદથી લંડન જવા ઉપડેલું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયાના સમાચાર મળતા જ મુખ્યમંત્રીથી માંડીને સિનિયર પ્રધાનો જે સમગ્ર પ્રવાસો છે તે રદ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત અમદાવાદ આવી ગયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બારડોલીના પ્રવાસમાં હતા. આ વિમાનની દુર્ઘટનાના સમાચાર મળતા કાર્યક્રમ રદ કરીને અમદાવાદ જવા રવાના થઈ ગયા છે. આ જ રીતે હર્ષ સંઘવી સુરતના પ્રવાસી હતા, તેઓ પણ તત્કાલ પરત આવી ગયા છે. સૂત્રોના કહેવા પ્રમાણે ભાજપ દ્વારા સુરત શહેર છે તેની અંદર વિવિધ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. અને જે આ ઘટના છે તે 12/6/2025 અંદર બનવામાં આવી છે, જે અમદાવાદની અંદર કાળો દિવસ તરીકે પણ મનાવવામાં આવી રહ્યો છે. આ વધુમાં માહિતી જોઈએ તો જે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું છે તેમાં 133થી વધુ લોકોનો મૃત્યુ પામ્યા છે તેવું જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત જે હોસ્પિટલોની અંદર પણ અત્યારે લોકોની સારવાર ચાલુ છે. વધુ પણ મૃત્યુનો આંક આવી શકે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે. હવે જોડાયા રહ્યો આ ચેનલ સાથે. વધુ જે નવી માહિતી સામે આવશે તે અમે આ ચેનલના માધ્યમથી તમને રજૂ કરશું.